ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીનો માહોલ જામ્યો છે। જરાતીઓને હાડ થીજાવતી ઠંડીનો અનુભવ આ વર્ષે હજુ સુધી થયો નથી। ત્યાં ડિસેમ્બર મહિનાની શરૂઆતના દિવસોમાં જ લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીનું જોર ઘટે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। હાલમાં ગુજરાત પર આવતા પવનની દિશા ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી છે, જેથી આગામી 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધી વધારો થતાં ઠંડીનું પ્રમાણ ઘટે તેવી શક્યતા છે। હાલમાં વાતાવરણના ઉપરી વિસ્તારમાં ભેજવાળા પવનો આવતા હોવાથી આગામી 5 દિવસ ગુજરાત રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેવાની સાથે ઠંડીનું પ્રમાણ પણ યથાવત રહેશે। રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું હતું, જ્યાં નલિયામાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। આ ઉપરાંત અમદાવાદમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું હતું।